હવે 8મા ચેપ્ટરમાં આપણે આજનો ટોપિક લેવાનો છે આદિકોષકેન્દ્રી કોષ. બરોબર છે? તો એમાં બે ટોપિક લેવાના છે, જે પૈકી પહેલો ક્વેશ્ચન લઈએ છીએ. આદિકોષકેન્દ્રી સજીવો વિશે માહિતી આપી અને એમની વિશેષતાઓ વર્ણવો. હવે સૌથી પહેલાં તો આદિકોષકેન્દ્રી સજીવો કોને કહેવાય? તો ધ્યાનમાં લેજો, આદિકોષકેન્દ્રી સજીવો ક્લિયર કરીએ છીએ કે જે કોષના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ, જે કોષના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેવા કોષને શું કહી શકાય ભાઈ? આદિકોષકેન્દ્રી સજીવ કે કોષ કહેવાય. ધ્યાનમાં લેજો, શું કહ્યું છે? કોષ કેન્દ્ર પટલ જે કોષ કેન્દ્રની આજુબાજુ આવેલો હોય, જેનો અભાવ હોય તો એ આદિકોષકેન્દ્રી સજીવો કહેવાય. ચલો, આદિકોષકેન્દ્રી સજીવોમાં કયા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે? તો એક તો કહીએ છીએ ચલો બેક્ટેરિયા, બીજું કહીએ છીએ નીલ હરિત લીલ, બીજું કહીએ છીએ નીલ હરિત લીલ, ત્રીજું કહીએ છીએ માઇક્રોપ્લાઝ્મા. માઇક્રોપ્લાઝ્મા અગાઉના લેક્ચરમાં નાનામાં નાના કોષ તરીકે આપણે એને ક્લિયર કરી ચૂક્યા છીએ. એના પછી કહીએ છીએ પીપીએલઓ, પૂરું નામ છે, ધ્યાનમાં લેજો, પીપીએલઓ પૂરું નામ છે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, પીપીએલ વગેરે ઉદાહરણ આપી શકાય. હવે આદિકોષકેન્દ્રી સજીવો તો ધ્યાનમાં લેજો, આદિકોષકેન્દ્રી સજીવો એ કદ અને આકારમાં શું ધરાવે છે ભાઈ? વિવિધતા ધરાવે. શું ક્લિયર કર્યું છે? કદ અને આકારમાં શું જોવા મળે છે ભાઈ? વિવિધતા. બરોબર છે? જે કોષના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેવા કોષને આદિકોષકેન્દ્રી કોષ કહેવાય. બેક્ટેરિયા, નીલ હરિત લીલ, માઇક્રોપ્લાઝ્મા, પીપીએલઓ, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એના ઉદાહરણો છે. બીજું કે આદિકોષકેન્દ્રી કોષ અથવા તો સજીવ એ કદ અને આકારમાં વિવિધતા ધરાવે છે. બીજું થોડું ક્લિયર કરી દઉં કે આદિકોષકેન્દ્રી, ધ્યાનમાં લેજો મિત્રો, કે આદિકોષકેન્દ્રી સજીવો કદમાં કેવા હોય? નાના. કદમાં નાના હોવા છતાં ઝડપી કોષ વિભાજન દર્શાવે છે. કદમાં કેવા છે? નાના, પરંતુ કોષ વિભાજન ઝડપી થાય એટલે સ્વાભાવિક છે કે એમની સંખ્યા ઝડપથી વધે. એક ઉદાહરણ આપ્યું છે આપણે બેક્ટેરિયા, તો ક્લિયર કરીએ છીએ. બેક્ટેરિયા આદિકોષકેન્દ્રી સજીવ છે. બેક્ટેરિયા એ પોતે આદિકોષકેન્દ્રી સજીવ છે.
જેનો આકાર આધારિત પ્રકાર કેટલા ક્લિયર કરી દઈએ છીએ ભાઈ? 4 આકાર આધારિત પ્રકારો કેટલા ક્લિયર કરીએ છીએ? 4. ચલો પહેલો પ્રકાર લઈએ છીએ, શું કહીએ છીએ? ગોલાણું. ગોલાણું કેવા હોય ભાઈ? ગોળાકાર હોય. કેવા હોય? ગોળાકાર. ચલો બીજો પ્રકાર લઈએ છીએ દંડાણું. કેવા હોય ભાઈ? નળાકાર. ગોલાણું ગોળાકાર, દંડાણું જે દંડાણું કહીએ છીએ એ કેવા છે? નળાકાર. ચલો ત્રીજો પ્રકાર લઈએ છીએ વિપ્રિયો. કેવા હોય ભાઈ? અલ્પવિરામાકાર. કેવા હોય? અલ્પવિરામાકાર. અને ચોથો પ્રકાર લઈએ છીએ સ્પાઇરલમ. સ્પાઇરલમ કેવા હોય ભાઈ? સર્પાકાર. ધ્યાનમાં લેજો મિત્રો, બેક્ટેરિયા એમાં આકાર આધારિત પ્રકારો કેટલા કીધા છે? 4. કયા 4? ગોલાણું, દંડાણું, વિબ્રિયો અને સ્પાઇરિલમ. બરોબર છે? હવે જે આદિકોષ કેન્દ્રી સજીવો, એમાં આપણે સૌથી પહેલા કહ્યું કે આદિકોષ કેન્દ્રી સજીવો. અહીંયા કહ્યું છે આદિકોષ કેન્દ્રી કોષ. તો એનું ક્લેરિફિકેશન જરા આપી દઉં છું, ધ્યાનમાં લેજો કે આદિકોષ કેન્દ્રી સજીવો અથવા તો આદિકોષ કેન્દ્રી કોષ કેમ કહીએ છીએ? તો આદિકોષ કેન્દ્રી સજીવો હંમેશા કેવા હોય છે ભાઈ? એકકોષી. કેવા હોય છે? એકકોષી. પરંતુ ધ્યાનમાં લેજો કે ક્યારેક કોષ વિભાજન બાદ કોષમાંથી સ્ત્રાવતા શ્લેષ્મને કારણે, શું ક્લિયર કર્યું છે? હોય કેવા? એકકોષી અને એકકોષી. પરંતુ ક્યારેક કોષમાંથી જે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે, આ શ્લેષ્મના સ્ત્રાવને કારણે જોડાઈ અને શું બનાવી દે છે ભાઈ? વસાહત. શું બનાવી દે છે? વસાહત બનાવે. હોય કેવા? એકકોષી. પણ શ્લેષ્મના કારણે, જોડાવાના કારણે આપણને કેવા લાગે? બહુકોષી. આપણને કેવા લાગે છે? બહુકોષી. મુદ્દો ધ્યાનમાં લેજો. કોષ કેન્દ્ર પટલનો અભાવ છે, જેના કારણે આદિકોષ કેન્દ્રી કોષ કહ્યું છે. બેક્ટેરિયા, નીલરિટલ, માઇક્રોપ્લાઝ્મા, પીપીએલ, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એના ઉદાહરણ લીધા છે. કદ અને આકારમાં વિવિધતા છે. આદિકોષ કેન્દ્રી સજીવો કદમાં કેવા છે ભાઈ? નાના, છતાં કોષ વિભાજન કેવું છે? ઝડપી, એટલે સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. બેક્ટેરિયા જેમાં આકાર આધારિત પ્રકાર કેટલા છે? 4. જેમાં ગોલાણું ગોળાકાર છે, દંડાણું નળાકાર છે, વિબ્રિયો અલ્પવિરામાકાર છે અને સ્પાઇરિલમ સર્પાકાર છે. ત્યાંથી આગળના મુદ્દા તરફ જઈએ છીએ. ધ્યાનમાં લેજો મિત્રો, મહત્વનો મુદ્દો આવી રહ્યો છે. મુદ્દો મૂકીએ છીએ પ્લાઝમિડ. શું શબ્દ મૂક્યો છે? પ્લાઝમિડ. હવે પ્લાઝમિડ, તો એના માટે થોડું ક્લેરિફિકેશન અહીંયા આપી શકો છો કે એના અંદર એટલે કે આદિકોષ કેન્દ્રી કોષ છે, જેમાં જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હોય ભાઈ? ન્યુક્લિયો પ્રોટીન. અને કયા સ્વરૂપે ગોઠવાય? પુંજ સ્વરૂપે. ધ્યાનમાં લેજો, જનીન દ્રવ્ય તરીકે શું છે? ન્યુક્લિયો પ્રોટીન. કયા સ્વરૂપે ગોઠવાય છે? પુંજ સ્વરૂપે. હવે અહીંયા એક શબ્દ મૂક્યો છે આપણે, પ્લાઝમિડ અને પ્લાઝમિડ. તો એના માટે સૌથી પહેલા વ્યાખ્યા ક્લિયર કરીએ છીએ. વ્યાખ્યાનું ક્લેરિફિકેશન આપીએ છીએ. જનીન દ્રવ્ય સિવાયના, શું ક્લિયર કરીએ છીએ? ધ્યાનમાં લેજો ભાઈ. જનીન દ્રવ્ય સિવાયના અથવા તો જનીન દ્રવ્ય ઉપરાંતના નાના વલયાકાર ડીએનએ ને શું કહી શકાય? પ્લાઝમિડ. શું કહેવાય ભાઈ?
પ્લાઝમિડ કહેવાય. જનીન દ્રવ્ય સિવાયનું વલયાકાર ડીએનએ એને આપણે શું કહીએ છીએ? પ્લાઝમિડ. પ્લાઝમિડ અને પ્લાઝમિડ. હવે પ્લાઝમિડ ધ્યાનમાં લેજો શું કાર્ય કરે છે તો ક્લિયર કરીએ છીએ સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર છે. ત્યાંથી થોડા આગળ વધીએ તો એનું વિશેષ ક્લેરિફિકેશન કરી શકીએ કે પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એન્ટીબાયોટિક્સ. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એન્ટીબાયોટિક્સ. આ એન્ટીબાયોટિક્સનો પ્રતિરોધ કરવા માટે આ પ્લાઝમિડ સહાયક તરીકે કાર્ય કરે છે. બીજું, પરજાત ડીએનએ ના રૂપાંતરણ માટે પણ સહાયક છે. પ્લાઝમિડ ધ્યાનમાં લેજો તો જનીન દ્રવ્ય સિવાયના નાના વલયાકાર ડીએનએ ને શું કહેવાય ભાઈ? પ્લાઝમિડ. હવે પ્લાઝમિડ શું કાર્ય કરે? સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર છે. પ્રતિજૈવિક દ્રવ્યનો પ્રતિરોધ કરી શકે છે અને પરજાત ડીએનએ નું રૂપાંતરણ પણ કરી શકે છે. પ્લાઝમિડ પછીનો મુદ્દો લઈએ છીએ અંગિકાઓ. ધ્યાનમાં લેજો તો પ્લાઝમિડ પછીનો મુદ્દો લઈએ છીએ અંગિકાઓ. અંગિકાઓમાં ક્લિયર કરીએ છીએ કે આદિકોષ કેન્દ્રી કોષમાં ધ્યાનમાં લેજો ભાઈ આદિકોષ કેન્દ્રી કોષમાં સુકોષ કેન્દ્રી કોષની જેમ પટલમય અંગિકાઓ આવેલી હોતી નથી. દાખલા તરીકે હરિતકણ છે, કણાભસૂત્ર છે, ગોલ્ગી કાય છે, લાઇસોસોમ્સ છે. આ બધી પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રીમાં હોય ભાઈ, પણ આદિકોષ કેન્દ્રી કોષમાં ન હોય. હવે ત્યાંથી આગળ જઈએ છીએ તો આદિકોષ કેન્દ્રીમાં કઈ અંગિકા હોય? ઉલ્લેખ કરીએ છીએ મેસોઝોમ. શું ઉલ્લેખ કરે છે ભાઈ? મેસોઝોમ. ક્લિયર કરું છું કે આદિકોષ કેન્દ્રી કોષમાં આદિકોષ કેન્દ્રી કોષમાં આવેલ એકમાત્ર પટલમય અંગિકા જેનું કોષ રસ પટલ માંથી વિભેદન થાય એને શું કહેવામાં આવે છે? મેસોઝોમ્સ. આદિકોષ કેન્દ્રી કોષમાં આવેલી એકમાત્ર પટલમય અંગિકા છે જેનું કોષરસ પટલમાંથી વિભેદન થાય છે. બીજું કે આ મેસોઝોમ્સ નામની અંગિકા ધ્યાનમાં લેજો કે આ મેસોઝોમ્સ નામની અંગિકા એ સુકોષ કેન્દ્રી કોષમાં ન હોય. કોની વિશેષતા છે? આદિકોષ કેન્દ્રી કોષની વિશેષતા છે. સુકોષ કેન્દ્રીમાં ન હોય. મિત્રો ધ્યાનમાં લેજો સૌથી પહેલા કહ્યું છે કે આદિકોષ કેન્દ્રી કોષ કેન્દ્ર પટલ એનો અભાવ છે. બીજું ઉદાહરણ કયું છે? બેક્ટેરિયા, નેલરિથ્રેઇ, માઇક્રોપ્લાઝ્મા, પીપીએલઓ. કદ અને આકારમાં વિવિધતા. કદમાં નાના છે પણ કોષ વિભાજન ઝડપથી દર્શાવે છે, સંખ્યા ઝડપથી વધારે છે. બેક્ટેરિયા આકાર આધારિત 4 પ્રકાર: ગોલાણુ, ગોળ હોય, દંડાણુ, નળાકાર હોય, વિબ્રિયો, અલ્પિરામાકાર હોય અને સ્પાઇરલમ સર્પાકાર હોય. હવે હંમેશા આદિકોષ કેન્દ્રી કોષો કેવા હોય? એકકોષી. ક્યારેક કોષ વિભાજન બાદ કોષોમાંથી થતા શ્લેષ્મના સ્ત્રાવના કારણે એકબીજા સાથે જોડાઈ રહે, જેના કારણે વસાહતનું નિર્માણ કરે.
જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન આવેલું હોય. બીજું પ્લાઝમિડ, ખાસ ધ્યાનમાં લેજો ભાઈ, પ્લાઝમિડ જનીન દ્રવ્ય સિવાયના નાના વલયાકાર ડીએનએ ને શું કહેવાય? પ્લાઝમિડ. પ્લાઝમિડ અને પ્લાઝમિડ સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર ગણવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યનો પ્રતિરોધ કરે છે. પરજાત ડીએનએ ના રૂપાંતરણનું કાર્ય કરે છે. અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં કણાસૂત્રો હોય, હરિતકણ હોય, લાઇસોસોમ્સ હોય, રસદાની હોય, જે આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળે નહીં. એટલે પટલમય અંગિકાઓ આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળતી નથી. પરંતુ શબ્દ આવી ગયો મેસોસોમ્સ. આદિકોષ કેન્દ્રીય કોષની એકમાત્ર પટલમય અંગિકા છે, જેનું કોષ રસ પટલમાંથી વિભેદન થાય છે. અને મેસોસોમ્સ એ સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી હોય નહીં, સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે નહીં. ધ્યાનમાં લેજો, પ્રશ્ન થયો આપણા જોડે આદિકોષ કેન્દ્રીય સજીવોની માહિતી અને એમની વિશેષતા. તો સૌથી પહેલા તો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તો એ કોષને આપણે શું કહી શકીએ? આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. ત્યાંથી આગળ વધ્યા તો ઉદાહરણ બેક્ટેરિયા, નીલરિથ્રેલ, માઇક્રોપ્લાઝ્મા અને પીપીએલઓ પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. કદ અને આકારમાં આદિકોષ કેન્દ્રીય સજીવો એ વિવિધતા દર્શાવે છે. ત્યાંથી આગળ વધ્યા કે કદમાં નાના છે પણ કોષ વિભાજન કેવું છે? ઝડપી. બેક્ટેરિયા જેમાં આકાર આધારિત પ્રકારો 4 લીધા છે, જેમાં ગોલાણુ, દંડાણુ, વિબ્રિયો અને સ્પાઇરિલમ. પછી કેટલીક વાર એવું થાય કે એક કોષી છે પણ જ્યારે કોષ વિભાજન થાય એટલે કોષમાંથી શ્લેષ્મના સ્ત્રાવને કારણે કોષો એકબીજાથી છૂટા પડી શકતા નથી, જેના કારણે જોડાઈ અને વસાહત બનાવે છે. અને જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન એનું પુંજ આવેલું હોય. પ્લાઝમિડ જનીન દ્રવ્ય સિવાયના નાના ગુણાકાર ડીએનએ ને શું કહી શકાય ભાઈ? પ્લાઝમિડ. શું કાર્ય કરે? સ્વરૂપલક્ષી લક્ષણો. પ્રતિજૈવિક દ્રવ્યોનો અવરોધ એન્ટીબાયોટિક્સ. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે પરજાત ડીએનએ એના રૂપાંતરણ સાથે સંકળાય. બીજું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓ હોતી નથી. બીજું આદિકોષ કેન્દ્રીય કોષમાં એકમાત્ર પટલમય અંગિકા જેનું નામ શું છે ભાઈ? મેસોસોમ્સ, જેનું નિર્માણ કોષરસ પટલ માંથી થાય છે, જે સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી હોતી નથી. હવે ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ તો એના પછીનો આદિકોષ કેન્દ્રીય કોષ, એનો જ આપણા જોડે બીજો ટોપિક આવે છે. ટોપિકનું નામ છે આદિકોષ કેન્દ્રીય કોષના કોષાવરણ. ધ્યાનમાં લેજો, આદિકોષ કેન્દ્રીય કોષના કોષાવરણો. કોષની આજુબાજુ આવેલા આવરણો એને શું કહેવાય? કોષાવરણો. અને તેના રૂપાંતરણો વર્ણવો. મીન્સ કે કોષની આજુબાજુ જે આવેલા આવરણો છે એ આવરણો શેમાં રૂપાંતરણ થાય છે અને એ રૂપાંતરિત રચના કયા કાર્ય સાથે સંકળાય છે એ પણ આપણે અહીંયા ક્લિયર કરીશું. સૌથી પહેલા કહીએ છીએ કે જે આદિકોષ કેન્દ્રીય કોષ છે, આદિકોષ કેન્દ્રીય કોષ, એમાં કોષાવરણ એના 3 સ્તરો. કોષાવરણ ના સ્તરો કેટલા છે ભાઈ? 3. કયા 3 સ્તરો? તો ધ્યાનમાં લેજો. સૌથી પહેલું સ્તર લઈએ છીએ ગ્લાયકોકેલિક્સ. સૌથી પહેલું સ્તર લઈએ છીએ ગ્લાયકોકેલિક્સ. બીજું લઈએ છીએ કોષ દિવાલ. બીજું લઈએ છીએ કોષ દિવાલ. અને ત્રીજું લઈએ છીએ કોષ રસ પટલ. કોષ રસ પટલ. ધ્યાનમાં લેજો, ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસ પટલ ત્રણેય
સ્તર કેવી રીતે ગોઠવાય છે ભાઈ? સંયુક્ત રીતે. કેવી રીતે ગોઠવાય છે? સંયુક્ત રીતે. શેનું નિર્માણ કરે છે? તો કોષાવરણ અથવા તો સંયુક્ત રીતે કવચનું નિર્માણ કરે છે. કોષાવરણ રચે છે. પહેલો મુદ્દો લીધો છે, ધ્યાનમાં લેજો. આદિકોષ કેન્દ્રીય કોષના કોષાવરણના સ્તરો કેટલા છે ભાઈ? 3. ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ ત્રણેય સંયુક્ત રીતે જે આવરણ રચે છે અને શું કહી શકાય ભાઈ? સંયુક્ત કવચને કોષાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી આગળ વધીએ તો ક્લિયર કરીએ છીએ કે આ જે ત્રણેય સ્તર ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ આ ત્રણેય કોષાવરણો એ રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય છે. રાસાયણિક દ્રષ્ટિએ કેવા છે ભાઈ? સક્રિય હોવાથી. રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય છે એટલે રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવી શકે છે. રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય હોવાથી ગ્રામ નામના વૈજ્ઞાનિકે વિકસાવેલ અભિરંજક, એને શું કહેવાય? ગ્રામ અભિરંજક. ગ્રામ અભિરંજક એની અભિરંજન ક્ષમતા ને આધારે એને બે પોર્શનમાં વિભાજિત કરવામાં આવે છે. કયા બે પોર્શન? ધ્યાનમાં લેજો. એક કહીએ છીએ ગ્રામ પોઝિટિવ, બીજા કહીએ છીએ ગ્રામ નેગેટિવ. ચલો, ગ્રામ પોઝિટિવ. જો ગ્રામ અભિરંજકનું શોષણ કરે તો એને શું કહી શકાય? ગ્રામ પોઝિટિવ. ચલો, ગ્રામ અભિરંજકનું શોષણ ન કરે તો એને શું કહી શકાય? ગ્રામ નેગેટિવ. ધ્યાનમાં લેજો, કોષાવરણ પોતે રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય છે. ગ્રામ અભિરંજન એની ક્ષમતાને આધારે, એનાથી અભિરંજન ક્ષમતાને આધારે એને બેક્ટેરિયાને બે પોર્શનમાં ડિવાઈડ કરવામાં આવે છે. જો ગ્રામ અભિરંજકનું શોષણ કરે તો પોઝિટિવ છે, ગ્રામ પોઝિટિવ, અને ગ્રામ અભિરંજકનું શોષણ ન કરે તો એને શું કહેવાય છે? ગ્રામ નેગેટિવ તરીકે ઓળખાવીએ છીએ. હવે 3 લેયરો લીધા છે: ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસ પટલ. સૌથી પહેલા લઈએ છીએ ગ્લાયકોકેલિક્સ. સૌથી પહેલો શબ્દ શું વાપરે છે ભાઈ? ગ્લાયકોકેલિક્સ. સીધી જ વસ્તુ છે કે સૌથી બહારનું આવરણ છે અથવા તો સૌથી બહારનું સ્તર છે જે બે આવરણ ધરાવે છે. એક કહીએ છીએ શ્લેષ્મ સ્તર, એક કહી દઈએ છીએ શ્લેષ્મ સ્તર, બીજું કહીએ છીએ કેપ્સ્યુલ. એક છે શ્લેષ્મ સ્તર, બીજું છે કેપ્સ્યુલ. શ્લેષ્મ સ્તર એ કેવું આવરણ છે ભાઈ? શિથિલ. જ્યારે કેપ્સ્યુલ એ કેવું આવરણ છે ભાઈ? સખત. ધ્યાનમાં લેજો, ગ્લાયકોકેલિક્સ સૌથી બહારનું લેયર છે જે બે આવરણમાં વિભાજિત થયું. એમાં શ્લેષ્મ સ્તર એ પોતે શિથિલ છે, જ્યારે કેપ્સ્યુલ એ કેવું છે? સખત અને સખત. ચલો, ગ્લાયકોકેલિક્સ પછી બીજું લેયર લઈએ છીએ. શું મુદ્દો છે ભાઈ? કોષ દિવાલ. સ્વાભાવિક છે કે સૌથી બહારનું સ્તર ગ્લાયકોકેલિક્સ, તો ગ્લાયકોકેલિક્સની અંદરનું સ્તર કયું ગણાય ભાઈ? કોષ દિવાલ. ક્લિયર કરીએ છીએ કે ગ્લાયકોકેલિક્સ ની અંદરનું સ્તર દ્વિતીય સ્તર પણ કહી શકાય. સૌથી બહારનું સ્તર ગ્લાયકોકેલિક્સ, એના અંદરનું સ્તર શું છે ભાઈ? કોષ દિવાલ. એટલે પ્રથમ સ્તર કયું? ગ્લાયકોકેલિક્સ, અને દ્વિતીય સ્તર કયું કહેવાય? કોષ દિવાલ. હવે આ કોષ દિવાલ એ
કયા કાર્યો સાથે સંકળાય? આ કોષ દિવાલ કયા કાર્ય સાથે સંકળાય? તો સૌથી પહેલા તો શું કાર્ય કરે ભાઈ? કોષને આકાર આપવાનું કાર્ય કરે. બીજું કાર્ય શું કરે ભાઈ? એને યાંત્રિક મજબૂતાઈ બક્ષે. બીજું કાર્ય શું કરે છે ભાઈ? યાંત્રિક મજબૂતાઈ. ચલો એના પછીનું કાર્ય શું કરે છે? તો બાહ્ય ઘટકો સામે શું કરી દે? રક્ષણ. આકાર આપે, યાંત્રિક મજબૂતાઈ આપે અને બાહ્ય ઘટકો એના સામે રક્ષણ આપવાના કાર્ય સાથે સંકળાય છે. મુદ્દા ધ્યાનમાં લેજો. આદિકોષ કેન્દ્રીય કોષના કોષાવરણો ક્લિયર કર્યું છે કે કોષાવરણના સ્તર કેટલા કીધા છે? 3. ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ. ત્રણેય સ્તર સંયુક્ત રીતે શેની રચના કરે છે? કોષાવરણની. કોષાવરણ રાસાયણિક દ્રષ્ટિએ કેવું છે ભાઈ? સક્રિય. ગ્રામ અભિરંજન ક્ષમતાને આધારે બેક્ટેરિયાને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો ગ્રામ અભિરંજકનું શોષણ કરે છે તો ગ્રામ પોઝિટિવ. જો ગ્રામ અભિરંજકનું શોષણ નથી કરતા તો ગ્રામ નેગેટિવ. હવે ગ્લાયકોકેલિક્સ સૌથી બહારનું આવરણ છે. શ્લેષ્મ સ્તર અને કેપ્સ્યુલ. એમાં શ્લેષ્મ સ્તર શિથિલ આવરણ છે, કેપ્સ્યુલ એ સખત આવરણ છે. ચલો કોષ દિવાલ ગ્લાયકોકેલિક્સની અંદરનું સ્તર, દ્વિતીય સ્તર કોષ દિવાલ કાર્ય શું કરે છે? આકાર આપે, યાંત્રિક મજબૂતાઈ આપે અને બાહ્ય ઘટકો સામે રક્ષણ આપે છે. હવે ત્યાંથી આગળ ધ્યાનમાં લેજો મિત્રો કે કોષ દિવાલ જે કોષ દિવાલ કહ્યું છે એ કોષ દિવાલ એના પર આવેલી રચનાઓ કોષ દિવાલ પર આવેલી રચનાઓ તો એમાં દરેક રચનાને એમસીક્યુ તરીકે આપણે ક્લિયર કરી શકીએ છીએ. સૌથી પહેલા કહીએ છીએ કસા. સૌથી પહેલા કહીએ છીએ કસા. તો ધ્યાનમાં લેજો. કોષ દિવાલ ઉપરથી ઉદ્ભવતો લાંબો ક્લિયર કરીએ છીએ. કોષ દિવાલ પરથી ઉદ્ભવતી લાંબી રચના છે કસા. કોષ દિવાલ પરથી ઉદ્ભવતી લાંબી રચના છે જેના પર ધ્યાનમાં લેજો કે લાંબી રચના છે બરોબર. તો શું કાર્ય કરે? તો ક્લિયર કરી દઈએ કે શું કાર્ય કરે છે? પ્રચલન અને પ્રચલન. ત્યાંથી આગળ વધીએ. જે આ કસા છે એ કસાના વિસ્તાર કેટલા લઈએ છીએ ભાઈ? 3. કસાના વિસ્તાર કેટલા લઈએ છીએ? 3. કયા 3 વિસ્તારો લઈએ છીએ? તો ધ્યાનમાં લેજો. એક કહીએ છીએ તલકાય. એક કહીએ છીએ તલકાય કે જ્યાંથી જે કસા છે એના નિર્માણની શરૂઆત થાય. ત્યાંથી આગળ વધીએ છીએ તંતુ અને ત્યાંથી આગળ કહીએ છીએ અંકુશ. તંતુ એ લાંબી નળાકાર રચના છે. તંતુ એ લાંબી નળાકાર રચના છે. બીજું કે આ જે કસા છે એ કસાનું બંધારણ જુદા જુદા બેક્ટેરિયામાં કેવું હોય છે ભાઈ? જુદું જુદું. જેમ બેક્ટેરિયા બદલાઈ જાય તો કસાનું બંધારણ પણ શું થઈ જાય? બદલાઈ જાય. કસા કોષ દિવાલ ઉપરથી ઉદ્ભવતી રચના પ્રચલનના કાર્ય સાથે સંકળાય છે. એના વિસ્તાર 3. તલકાય તંતુ અને અંકુશ. તંતુ નળાકાર રચના છે. બીજું કસાનું બંધારણ જુદા જુદા બેક્ટેરિયામાં કેવું હોઈ શકે ભાઈ? જુદું જુદું. હવે ત્યાંથી આગળ લઈએ છીએ, ક્લિયર કરીએ છીએ પીલી. શું ક્લિયર કરે છે ભાઈ? પીલી. તો ધ્યાનમાં લેજો કે પીલી એક તો ફ્લેજેલિન પ્રોટીનની બનેલી
રચના છે. ફ્લેજેલિન પ્રોટીનની બનેલી રચના છે. ક્યાંથી ઉદ્ભવે છે? તો શું ચાલે છે? કોષ દિવાલ. ક્લિયર કરીએ છીએ કે કોષ દિવાલમાંથી ઉદ્ભવે છે. પહેલું કયું છે? કસા. કોષ દિવાલ ઉપરથી ઉદ્ભવતી લાંબી રચના પ્રચલનના કાર્ય સાથે સંકળાયેલ કસાના વિસ્તારો કહીએ છીએ. 3 તલકાય તંતુ અને અંકુશ તંતુ નળાકાર રચના છે. કસાનું બંધારણ જુદા જુદા બેક્ટેરિયામાં જુદું જુદું હોય. ફ્લેજેલિન પ્રોટીનની બનેલી પીલી જે કોષ દિવાલમાંથી ઉદ્ભવે છે. ત્યાંથી આગળ વધીએ ભાઈ. શબ્દ મૂકીએ છીએ ફિમ્બ્રી. હવે ફિમ્બ્રી માટે ખાસ ધ્યાનમાં લેજો કે કોષ દિવાલ પરથી ઉદ્ભવતો પ્રવર્ધ છે. ફિમ્બ્રી એ શું છે? કોષ દિવાલ ઉપરથી ઉદ્ભવતો પ્રવર્ધ છે. ફિમ્બ્રી શું કાર્ય કરે? તો એના કાર્યની વિશેષતા એ છે કે યજમાન અને વહેતા પાણીના પથ્થર એના સાથે ચોંટવાનું કાર્ય એ કોના દ્વારા થાય છે? ફિમ્બ્રી દ્વારા. કોષ દિવાલમાંથી ઉદ્ભવતો પ્રવર્ધ યજમાન એના ઉપર સ્થાપિત થવા માટે અને વહેતા પાણીના પથ્થર સાથે ચોંટવા માટે આ ફિમ્બ્રી સહાયક તરીકે કાર્ય કરે છે. હવે ત્યાંથી આગળ ચાલો એનો ત્રીજો ઘટક લઈએ. 2 મુદ્દા લઈ ચૂક્યા છીએ. એક તો ગ્લાયકોકેલિક્સ અને બીજું કયું છે? કોષ દિવાલ. ત્રીજો શબ્દ લઈએ છીએ કોષ રસ પટલ. હવે કોષ રસ પટલ માટે ધ્યાનમાં લેજો સૌથી અંદરનું અને તૃતીય આવરણ છે. સૌથી અંદરનું કયું આવરણ કયું છે ભાઈ? તૃતીય આવરણ. કોષ રસ પટલ સૌથી અંદરનું અને તૃતીય આવરણ છે. બીજું ક્લિયર કરીએ છીએ કે કોષ રસ પટલ એ પોતે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. કેટલાક ઘટકો એને પોતાની આરપાર પસાર થવા દે છે, જ્યારે અન્ય કેટલાક ઘટકોને પોતાની આરપાર પસાર થવા દેતા નથી. એટલે કે સૌથી અંદરનું અને તૃતીય સ્તર છે પોતે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. એના સિવાય ધ્યાનમાં લેજો પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ ના નિર્માણના કાર્ય સાથે કોણ સંકળાય છે ભાઈ? કોષ રસ પટલ. પુટિકા, નલિકા અને પટલિકાઓનું નિર્માણ કોના દ્વારા થાય છે ભાઈ? કોષ રસ પટલ. હવે ધ્યાનમાં લો આગળ શબ્દ આવી ગયો આપણા જોડે મેસોઝોમ્સ. મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલ એકમાત્ર પટલમય અંગિકા. એકમાત્ર પટલમય અંગિકા જેનું કોષ રસ પટલ માંથી વિભેદન થાય છે. શેમાંથી વિભેદન પામે છે? કોષ રસ પટલમાંથી. મેસોઝોમ્સ એકમાત્ર પટલમય અંગિકા જે આદિકોષ કેન્દ્રીમાં છે, સુકોષ કેન્દ્રીમાં જોવા નથી મળતી અને કોષ રસ પટલમાંથી એનું વિભેદન થાય છે. ત્યાંથી આગળ વધીએ. ક્લિયર કરીએ છીએ ક્રોમેટોફોર. ક્રોમેટોફોર કેટલાક બેક્ટેરિયામાં ધ્યાનમાં લેજો કેટલાક બેક્ટેરિયામાં સાયનોબેક્ટેરિયા આપણે ઉલ્લેખ કરીએ છીએ કે ક્રોમેટોફોર નામની રચના જોવા મળે છે જે પોતે શું ધરાવે છે? રંજક દ્રવ્ય. શું ધરાવે છે? રંજક દ્રવ્ય. હવે રંજક દ્રવ્ય ધરાવે છે પરંતુ આ જે કોષ રસ પટલ છે એ કયા કાર્યો સાથે સંકળાય? તો ક્લિયર કરીએ છીએ. એક તો કોષ દિવાલ એનું નિર્માણ કાર્ય. કોષ દિવાલનું નિર્માણ. ચલો બાળકોષો નું વિતરણ. બાળકોષોનું વિતરણ. એના સિવાય ડીએનએ. એના સિવાય ધ્યાનમાં લેજો ડીએનએ સંશ્લેષણ. શું ક્લિયર કર્યું છે? ડીએનએ સંશ્લેષણ અને કેટલાક ઉત્સેચકોનું નિર્માણ. કેટલાક
ઉત્સેચકોનું નિર્માણ. કદાચ છેલ્લો મુદ્દો ન દેખાતો હોય ફરીથી બોલી જાઉં છું ભાઈ. શું કાર્ય કરે છે? કોષ દિવાલનું નિર્માણ, બાળકોષોનું વિસ્તરણ, ડીએનએ નું સંશ્લેષણ અને ઉત્સેચકોનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. ફરીથી શબ્દો બોલું જરા ધ્યાનમાં લેજો. આદિકોષ કેન્દ્રી કોષના કોષાવરણો અને એના રૂપાંતરણો મુદ્દો લીધો છે આપણે. ઇમેજમાં આ રચનાઓ સીધી તમે ક્લિયર જોઈ શકશો, જેમાં આદિકોષ કેન્દ્રી કોષના કોષાવરણો એના સ્તર કેટલા છે? ત્રણ સ્તર કયા? ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ ત્રણેય સંયુક્ત રીતે કોષાવરણ એટલે કે સંયુક્ત કવચનું નિર્માણ કરે છે. કોષાવરણો રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય હોય છે. ગ્રામ અભિરંજન ક્ષમતાને આધારે ગ્રામ નામના વૈજ્ઞાનિકે વિકસાવેલી અભિરંજન પદ્ધતિ, ગ્રામ અભિરંજન પદ્ધતિ, એની ક્ષમતાને આધારે બે પ્રકાર છે, પોઝિટિવ અને નેગેટિવ. ગ્રામ પોઝિટિવ ગ્રામ અભિરંજકનું અભિશોષણ કરે તો ગ્રામ પોઝિટિવ, અને અભિશોષણ ન કરી શકે તો ગ્રામ નેગેટિવ. ગ્લાયકોકેલિક્સ એસક્યુ છે ભાઈ, સૌથી બહારનું સ્તર છે. શ્લેષ્મ સ્તર શિથિલ છે. કેપ્સ્યુલ એ સખત છે, બે આવરણોમાં ડિવાઈડ થયું છે. કોષ દિવાલ ગ્લાયકોકેલિક્સની અંદરનું સ્તર છે. શું કાર્ય કરે છે? આકાર, યાંત્રિક મજબૂતાઈ અને બાહ્ય ઘટકો સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ચાલો કોષ દિવાલ પર આવેલી રચનાઓ. તો એમાં કોષ દિવાલ પર ઉદ્ભવતી લાંબી રચના એને કસા તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રચલનના કાર્ય સાથે સંકળાય છે. કસા ત્રણ વિસ્તાર તલકાય, તંતુ અને અંકુશ, જેમાં તંતુ એ નળાકાર અને લાંબી રચના છે. કસાનું બંધારણ જુદા જુદા બેક્ટેરિયામાં કેવું હોય? જુદું જુદું. ધ્યાનમાં લેજો, પીલી અને ભીમરી આ ક્યારેય પ્રચલનના કાર્ય સાથે સંકળાતા નથી. પ્રચલનનું કાર્ય તો કોના જોડે છે? માત્ર ને માત્ર કસા પ્રચલનના કાર્ય સાથે સંકળાય છે. પીલી ફ્લેજેલિન પ્રોટીનની બનેલી રચના છે, કોષ દિવાલમાંથી ઉદ્ભવે છે. ભીમરી કોષ દિવાલમાંથી પ્રવર્ત સ્વરૂપે ઉદ્ભવે, યજમાન કોષો ઉપર સ્થાપન અને વહેતા પાણીમાં પથ્થરો સાથે ચોંટવામાં સહાયક તરીકે આ ભીમરી કાર્ય કરે છે. ધ્યાનમાં લેજો મિત્રો, કસા પ્રચલનનું કાર્ય કરે છે, જ્યારે પીલી અને ભીમરી એ પ્રચલન કાર્ય સાથે સંકળાતા નથી. કોષરસ પટલ સૌથી અંદરનું પોતે અર્ધપ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. પુટિકા નલિકાઓ અને પટલિકાઓનું નિર્માણ કરવાનું કાર્ય છે. મેસોઝોમ્સ કોષરસ પટલમાંથી જ વિભેદન પામતી પટલમય અંગિકા, જે માત્ર ને માત્ર આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. ક્રોમેટોફોર જે કોષરસ પટલ છે એમાંથી કેટલાક બેક્ટેરિયામાં ક્રોમેટોફોરનું વિભેદન થાય, જે રંજક દ્રવ્યો એનું સંગ્રહ કરે છે. પછી કાર્ય, તો કોષરસ પટલનું કાર્ય છે ભાઈ કોષ દિવાલનું નિર્માણ, બાળકોષોનું વિતરણ, ડીએનએ સંશ્લેષણ અને ઉત્સેચકોનું નિર્માણ. આમાંથી કેટલાક સ્પષ્ટ એમસીક્યુ અલગ થાય. પ્રચલન સાથે સંકળાયેલી રચના પૈકી અસંગત બાબતને અલગ કરો અથવા તો સંગત બાબતને અલગ કરો. તો ચાલો, સંગત બાબતમાં પ્રચલન સાથે સંકળાય છે કસા, અસંગતમાં પીલી અને ભીમરી. બીજું કે ગ્લાયકોકેલિક્સ સૌથી બહારનું, જેના બે લેયર શિથિલ હોય, સખત હોય. શિથિલ હોય અને શ્લેષ્મ સ્તર અને સખત હોય અને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કોષ દિવાલ, બીજું સ્તર છે ગ્લાયકોકેલિક્સની અંદર આવેલું છે. આકાર આપવાનું, યાંત્રિક મજબૂતાઈ આપવાનું અને બાહ્ય ઘટકો સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. કોષ દિવાલ પર ઉદ્ભવતી રચનાઓ પૈકી એક કહ્યું છે કસા, જે પ્રચલનના કાર્ય સાથે સંકળાય છે. ત્રણ વિસ્તાર તલકાય, તંતુ અને અંકુશ, જે તંતુ છે એ નળાકાર રચના છે. કસા જુદા જુદા બેક્ટેરિયામાં જુદું જુદું બંધારણ ધરાવે છે. પેલી ફ્લેજેલિન પ્રોટીનની બનેલી રચના છે અને કોષ દિવાલમાંથી ઉદ્ભવે છે. ભીમરી પ્રવર્ધમય રચના, જે કોષ દિવાલમાંથી ઉદ્ભવે છે. યજમાન સાથે ચોંટવા માટે અને પથ્થરો સાથે, વહેતા પાણીમાં પથ્થરો સાથે ચોંટવાનું કાર્ય એ કોનું છે? ભીમરીનું. ચલો, કોષરસ પટલ સૌથી અંદરનું એટલે તૃતીય સ્તર ગણવામાં આવે છે. અર્ધપ્રવેશશીલ પટલ છે. પુટિકાઓ, નલિકાઓ, પટલિકાઓના નિર્માણનું કાર્ય કરે છે. ચલો, મેસોઝોમ્સ નામની પટલમય અંગિકા એકમાત્ર આદિકોષ કેન્દ્રની પટલમય અંગિકાની વિશેષતા ગણી શકાય, જેનું વિભેદન કોષરસ પટલમાંથી થાય છે.
ક્રોમેટોફોર કેટલાક બેક્ટેરિયામાં કોષ રસ પટલ વિભેદન પામી ક્રોમેટોફોરની રચના કરે, જે રંજક દ્રવ્યનું સંગ્રહ કરે છે. ચલો, કોષ દિવાલ એનું નિર્માણનું કાર્ય એ કોનામાંથી થાય છે? કોષ રસ પટલ. બાળકોષોનું વિતરણ કરવાનું કાર્ય, ડીએનએ સંશ્લેષણનું કાર્ય અને કેટલાક ઉત્સેચકોના નિર્માણ અથવા સંશ્લેષણનું કાર્ય પણ કોષ રસ પટલ દ્વારા થાય છે. અહીંયા આદિકોષ કેન્દ્રીના બંને ટોપિક આપણા જોડે ક્લિયર થાય છે.